નમસ્કાર ઉમેદવાર મિત્રો, કાયમી શિક્ષક ભરતી મુદ્દે શિક્ષણ મંત્રીની હૈયા ધારણા જોવા મળી રહી છે. લાખો ઉમેદવારો એક થયા છે. કંઈ ના કંઈ જ્ઞાન સહાયકો અને કાયમી ભરતીના ઉમેદવારો બંને એકજૂટ જોવા મળી રહ્યા છે, જેથી શિક્ષણ મંત્રીનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. શું કીધું ડૉક્ટર કુબેર ડિંડોરે? મહત્વનું નિવેદન છે અહીંયા જોવા મળી રહ્યું છે. મિત્રો, એકવાર છે માહિતી છે એ અંત સુધી નિહાળો, જેથી પૂરી તમને મળે. બે મહત્વની અપડેટો જોવા મળી રહી છે. પાછળની અપડેટ કંઈ ના કંઈ સારી એવી પણ જોવા મળી રહી છે. તો શું છે ડૉક્ટર જે ડિંડોર સાહેબનું નિવેદન છે એના ઉપર પ્રોપર આજે વાત કરવાના છે. મિત્રો, ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન નથી કર્યું તો જરૂરથી જોઈન કરવાનું ભૂલવાનું નથી. તો તમે જોઈ રહ્યા છો, પહેલી અપડેટ એ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે રજૂઆત કરી છે, જેમાં શિક્ષકો માટે કાયમી ભરતી સહિતના પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રીની સમક્ષ ઘા નખાઈ રહી છે. તો નમો લક્ષ્મી સરસ્વતી યોજના મુદત વધારવા પણ સૂચન કરવામાં આવી રહ્યું છે. બીજી મહત્વની અપડેટ શું છે? તો શાળાઓમાં કાયમી શિક્ષકની ભરતી અંગે વિચારણા છે એ કરવામાં આવશે એવી શિક્ષણ મંત્રીનું નિવેદન જોવા મળી રહ્યું છે. શિક્ષકોની બદલી કેમ્પ સત્વરે યોજવા માટે શિક્ષણ મંત્રીની હૈયા ધારણા અહીંયા જોવા મળી રહી છે. તો રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને શિક્ષણ મંત્રી વચ્ચે 2.5 કલાકની બેઠકમાં મિત્રો આવા જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે રાષ્ટ્રીય શિક્ષણ જે અંગ છે મહાસંઘ છે એ મિત્રો કાર્યરત છે, જેના કારણેથી શિક્ષણ મંત્રી છે હવે કાયમી ભરતી કરવાના છે એવું એમણે જણાવેલ છે. બાકી ઓફિશિયલ કંઈ નવી અપડેટ મળે તો જણાવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.